બળાત્કાર માટે સાહેબ કાયદો લેવો છે. ભાઈ 156 જણા બીજેપીના સાંસદો માટે બળાત્કારના ખટલા ચાલે છે. સરકાર પડી જાય કાલ 2 વર્ષ જ આપણે. તમને 2 વર્ષ જ પડે ને તો તમારું સભ્યપદ રદ થાય. સરકાર પડી જાય. ખૂન માટે સારો કાયદો લેવો છે તો 80 જણા માટે તો ખૂન, હત્યા, અપહરણ, લૂંટના આરોપી છે આ લોકો બેઠા. આમાં તમે ઇન્ડિયાનું ભવિષ્ય કોણ નક્કી કરશે? આ લોકો ઉપર બેઠા. માફ કરજો પણ અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી છે, જેના હાથમાં અત્યારે એવી શક્તિ છે ભારત દેશની. આપણા ગુજરાતમાંથી એમને તળીપાર કરવામાં આવ્યો હાઈકોર્ટે. એવું કહેવામાં આવ્યું હતું કે અમિતભાઈ શાહ ગુજરાત માટે હાનિકારક છે. પરિસ્થિતિ અહીંયા છે, અટવાણ અહીંયા છે કે મારાથી ખતરો છે અને હું મુખ્યમંત્રી છું તમારો. હાઈકોર્ટ એમ કહે છે કે મુનાભાઈ થી હરિપર પાનને ખતરો છે. મુનાભાઈ એવા વર્ક કરે છે કે મુનાભાઈ અહીંથી હરિપરમાંથી કોર્ટે એમ કીધું હતું કે તમારે હરિપરની અંદર 6 મહિના નહીં આવવાનું કે 12 મહિના નહીં આવવાનું. મને હરિપરની હદ બહાર કાઢ્યો હતો. ઈ મુનાભાઈ હરિપર પાનનો સરપંચ છે. શું પરિસ્થિતિ થાય? અમારા ગામને શું આપી શકું? તો શું હું કઈ પ્રજા પેદા કરીશ? હું કેવી રીતના માણસો ઉભા કરીશ? બુટલેગરો, જુગારોમાં વાળા, હપ્તાખોરી વાળા શું કરીશ?